આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા, જે ઘરે ઘરે બનતા જ હોય છે। આ ચણાનો લોટ લીધો છે અને એમાં નાખવા માટે આ સૂકા મસાલા છે, બધા ચટણી ને હિંગ ને મીઠું ને ધાણા જીરું, અને એમાં ટમેટું લીધું છે, મરચું, ડુંગળી, લસણ અને આદું। તો હવે આપણે પહેલાં લસણ ખાંડી લઈશું, એટલે પહેલાં લસણ નાખશું। આ મરચું લીધું છે, એની કટકી કરીને આમાં નાખશું ખાંડવામાં। આ આદું લીધું છે, આદુનો કટકો પણ નાખશું। હવે એમાં આપણે ધાણા નાખશું લીલા, હવે એમાં લીલી ડુંગળીના પાંદડા છે, આ લીલી ડુંગળીના પાંદડા છે એ કટિંગ કરીને નાખશું। હવે આમાં આપણે ચટણી નાખશું, કોરી ધાણા જીરું નાખશું, મીઠું નાખશું થોડું। હવે આ બધી વસ્તુને ખાંડી લેવું સરખી રીતે, આ બધી વસ્તુને સરસ રીતે ખાંડી લેવું। હવે આ ડુંગળી અને ટમેટાને આપણે નાની ખમણીમાં ખમણી લેશું। આ ડુંગળી અને ટમેટાને ખમણી લીધું છે, સરસ ક્રશ કર્યું એવું થઈ ગયું, ઝીણી ખમણ્યું એટલે આ ખમણી એટલે આપણે પુડલા ફેલાવવામાં એની કટકી કરી હોય તો આડી આવે, ખમણી તો આડું ન આવે, સહેલાઈથી ફેલાઈ જાય પુડલા। હવે આ ચણાના લોટમાં આપણે બધા મસાલા એડ કરશું। આ ડુંગળીને ટમેટાનું ખમણ કરી નાખશું, આ લસણ ને મરચું ને ધાણા ભાજીને જે ખાંડ્યું હતું ચટણી, એ ચટણી છે એ નાખશું। હવે આપણે એમાં બીજો મસાલો કરશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, ધાણા જીરું નાખશું, હિંગ નાખશું। આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવું હરખાએ। હવે આમાં જરૂર મુજબ પાણી નાખશું, આમાં જરૂર મુજબ પાણી નાખતા જશું ને હલાવતા જશું। હવે એમાં આપણે ધાણા ભાજી એડ કરશું અને સરખી રીતે મિક્સ કરી લેશું। આ બેટર થોડુંક જાડું છે, થોડુંક પાણી એડ કરશું અને સરખી રીતે મિક્સ કરશું। અને આ બેટરને હલાવવા માટે એક જ દિશામાં હલાવવાનું, આને આમ આટલું રાખવાનું પાતળું। તો હવે આપણે પુડલા માટેનું બેટર તૈયાર છે, હવે આપણે પુડલા બનાવી લેશું। હવે આપણે ગેસ ઉપર તવી મૂકશું અને એમાં પુડલા ફેલાવશું। આ તવી ગરમ થઈ ગઈ છે, હવે આપણે એમાં તેલ નાખશું ફરતી સાઈડ આવી રીતથી। હવે આવી રીતના ગોળ ચમચાથી આપણે તવીમાં પુડલો ફેલાવશું આવી રીતથી રાઉન્ડ શેપમાં ફેરવતું જવાનું।
અને ફરતી સાઈડ આવી રીતે તેલ લગાવી લેવાનું એટલે પુડલું આસાનીથી ઉથલી જાય. હવે આવી રીતે એક વખત તાવીથાથી ઉખેડી લેવાનો. બીજી સાઈડ આપણે પલટાવી લઈશું. એને જો સરસ બન્યો છે પુડલો. હવે આવી રીતે બીજી સાઈડ પણ ચડવા દેશું. હવે આપણે પુડલાને પલટાવશું. તો આપણો પુડલો સરસ રીતે બની ગયો છે. હવે એને લઈ લેશું આપણે. તો તૈયાર છે પુડલો, ચણાના લોટનો પુડલો. તમે પણ જરૂર ટ્રાય કરજો.